હેલ્મેટ વિના ટુ વ્હીલર લઈને નીકળ્યા તો તમારી ખેર નથી। આગામી 15 ફેબ્રુઆરીથી દ્વિચક્રીય વાહનો પર હેલ્મેટ પહેર્યા વિના નીકળનારા ચાલકોને પોલીસ દંડ સાથે કડક કાર્યવાહી કરશે। શહેર પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા હેલ્મેટ ચેકિંગનું કડક અભિયાન શરૂ કરવામાં આવશે। આ માટે પોલીસના 3000 જેટલા કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવશે। ઉપરાંત 772 કેમેરા તેમજ ડ્રોનની મદદથી પણ ચેકિંગ કરાશે। 15મીથી શહેર પોલીસ દ્વારા હેલ્મેટ ચેકિંગ અભિયાન શરૂ કરાશે। 300 જેટલા પોલીસ અધિકારી અને 3000 જેટલા પોલીસની ટીમ મેદાનમાં ઉતરશે। કુલ 40 જેટલી ટીમ બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવશે। ખાસ કરીને ટ્રાફિકના મહત્વના પોઈન્ટ અને ટ્રાફિક જંકશન પર પોલીસની ટીમો તૈનાત રહેશે। હેલ્મેટ પહેરી ન હોય તો વાહન ચાલકો પાસે સ્થળ પર જ દંડ વસૂલ કરાશે। આ ઉપરાંત 772 જેટલા કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે। ડ્રોનનો સાથે ઉપયોગ કરવામાં આવશે અને ટ્રાફિકના નિયમ તોડતા પકડાશે તો પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા ઈ ચલણ ફટકારવામાં આવશે। જો કોઈ પણ વાહન ચાલકો 5થી વધુ ઈ ચલણ મળશે તો તેની માહિતી આરટીઓને આપવામાં આવશે અને તેનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે। જેમાં 187 કર્મચારીને દંડ કરાયો હતો। સરકારી કચેરી પાસે પોલીસે હેલ્મેટ વગરના આવતા ચાલકોને પકડ્યા હતા। 127 જેટલા કર્મચારીઓ પકડાયા હતા।